નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે સુરસાગર ડેરીની સાયલા, ચોટીલા, લખતર અને વઢવાણ બેઠક પર ચૂંટણીમાં 8 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ભગવો લહેરાયો હતો. સુરસાગર ડેરી કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. આ ડેરીમાં 13 ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરાયા હતા, જેમાં 9 બેઠક બિનહરીફ થઈ હતી. જ્યારે વઢવાણ, સાયલા, ચોટીલા અને લખતર વત્તા બેઠક પર 8 ઉમેદવાર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 4 બેઠક ચોટીલા, વઢવાણ, સાયલા, લખતર 296 મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. 4 બેઠક માટે 8 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ હતો. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 4 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી અન્વયે કુલ 13 મતદાર મંડળોમાં ચૂંટણી યોજાવાની હતી. એ પૈકી 9 મતદાર મંડળોમાં એક જ ઉમેદવાર ઊભા રહેવાના લીધે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. તથા કુલ 4 તાલુકાઓમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું: ચોટીલા, વઢવાણ, સાયલા અને લખતર. જે પૈકી ચોટીલામાં સાંભળ અલ્પેશભાઈ, વઢવાણમાં મુંદવા છગનભાઈ, સાયલાની અંદર કોલોત્રા ગભરુભાઈ જગમાલભાઈ, લખતરની અંદર ચાવડા ગેલાભાઈ ચોથાભાઈનો વિજય થયેલ છે. કુલ 297 મતદારો પૈકી 296 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો. એકંદરે 99.6% જેટલું મતદાન થયેલું હતું. ફરી વખત સુરસાગર ડેરીમાં ભાજપે સત્તા હાંસલ કરી હતી. સુરસાગર ડેરીમાં ભાજપના ઉમેદવારોનો વિજય થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી હું ઉમેદવારી મેં કરેલી અને તેમાં મારો વિજય થયો છે. આગામી દિવસોમાં સુરસાગર ડેરીમાં પશુપાલકોને ફાયદો થાય તેવું કામ કરવાનું છે. અમારી ટીમ અને ભાજપ પાર્ટી પ્રેરિત તમામ પાર્ટીના આગેવાનો, તમામ લોકો જે છે પશુપાલકો, બધાના હિતમાં કામ કરવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરસાગર ડેરીની 13 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 13 બેઠકમાંથી 13 બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય થયા હતા. રાજેશ પૌરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.